નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો દેશના મધ્યમાં એન્ટી-સાયક્લોનિક સિસ્ટમના પગલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, તેમજ ઠંડીમાં પણ વધારો જોવા મળશે। જી હા દોસ્તો, દેશના મધ્યમાં મજબૂત એન્ટી-સાયક્લોનિક સિસ્ટમ હોય જે ગુજરાત ઉપર ઉત્તરના સીધા પવનો લાવવાના બદલે આ પવનો પૂર્વ અને દક્ષિણ તરફ ચક્રાઓ લઈને પછી ગુજરાત તરફ આવી રહ્યા છે। તો જ્યારે કચ્છમાં સિંહ રણ પ્રદેશ થઈને સીધા ઉત્તરના પવનો વહી રહ્યા છે, ત્યારે કચ્છમાં સૌરાષ્ટ્ર કરતાં પણ વધારે ઠંડી પડી રહી છે। તો બંગાળની ખાડીવાળી સિસ્ટમ જે ડીપ ડિપ્રેશન કેટેગરી સુધી મજબૂત બની હતી તે હવે નબળી પડીને માત્ર સર્ક્યુલેશનના સ્વરૂપે સ્થિર થઈ છે। તો તેનો પ્રભાવ તમિલનાડુમાં વરસાદ વરસાવી શકે છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ડિસેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 1.33% થયો છે। જી હા દોસ્તો, ઘરેલું રસોડા ઉપર ફુગાવાનું દબાણ ફરી એકવાર વધ્યું છે, જેમાં ડિસેમ્બર 2025માં ભારતનો છૂટક ફુગાવો એટલે કે રિટેલ ઇન્ફ્લેશન વધીને 1.33% થયો છે, જે છેલ્લા 3 મહિનામાં સૌથી વધારે છે। તો નવેમ્બરમાં આ દર આનાથી પણ ઓછો હતો। તો આ વધારાનું મુખ્ય કારણ શાકભાજી તેમજ પ્રોટીનયુક્ત ખોરાક જેમાં દાળ, અનાજ, ઈંડા, માંસના ભાવમાં થયેલો ઉછાળો દર્શાવે છે। જો કે ફુગાવો હજુ RBIની 4 અને 2% મર્યાદામાં પણ રહે છે અને નિયંત્રણમાં પણ જણાઈ રહ્યું છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। 2026માં તમારું વીજળી બિલ થશે 0। જી હા દોસ્તો, પીએમ મોદીએ ફેબ્રુઆરી 2024માં શરૂ કરેલી પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ 2026 સુધીમાં 1 કરોડ ઘરોને સોલાર પેનલથી સજ્જ કરવાનું લક્ષ્ય છે। તો આ યોજના દ્વારા દર મહિને 300 યુનિટ સુધીની મફત વીજળી મેળવી શકાશે, જેનાથી લાખો પરિવારોનું વીજળી બિલ 0 થઈ જશે। તો સરકાર આ માટે મહત્તમ ₹78,000 સુધીની સબસિડી પણ આપે છે। તો અત્યાર સુધીમાં દેશભરમાં 7.7 લાખથી વધારે ઘરો 0 વીજળી બિલનો લાભ લઈ રહ્યા છે, જેમાં ગુજરાત અગ્રેસર છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। જીઓ પોતાનું એઆઈનું પ્લેટફોર્મ લોન્ચ કરશે। જી હા દોસ્તો, રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ રવિવારે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં 5 મોટી જાહેરાતો કરી હતી, જેમાં રિલાયન્સ આગામી 5 વર્ષમાં ગુજરાતમાં 7 લાખ કરોડનું જંગી રોકાણ કરશે। તો જામનગરમાં ભારતનું સૌથી મોટું એઆઈ રેડી ડેટા સેન્ટરની સ્થાપના કરશે, તેમજ જીઓ ટૂંક સમયમાં પોતાનું પીપલ ફર્સ્ટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ લોન્ચ કરશે। તો આ પ્લેટફોર્મ દરેક નાગરિકોને તેમની માતૃભાષામાં સસ્તી એઆઈની સુવિધાઓ પૂરી પાડશે, જેની શરૂઆત ગુજરાતથી કરવામાં આવશે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। વાતાવરણ તેમજ ઠંડીને લઈને મોટી આગાહી। જી હા દોસ્તો, નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 16 જાન્યુઆરીની આસપાસ દસ્તક દેશે। તે સમયે 2 થી 3 દિવસ ઠંડીમાંથી થોડીક આંશિક રાહત ગુજરાતમાં જોવા મળશે। તો ગુજરાતમાં તે સમયે અરબ સાગરમાંથી પવનો વહેતા થશે, જે ઠંડીમાં ઘટાડો કરશે। તો 20 જાન્યુઆરી બાદ દેશમાં મધ્યમાં એન્ટી સાયક્લોનિક સિસ્ટમ ગાયબ થશે, તેમજ ઉત્તરના સીધા ઠંડા પવનો ગુજરાત ઉપર ઠંડીનો પ્રકોપ વધારી શકે છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો વાઇબ્રન્ટ સમિટથી ગુજરાતનો વિકાસ થયો છે। જી હા દોસ્તો, સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે વિશ્વભરના લોકોનો ગુજરાત ઉપર અતૂટ વિશ્વાસ છે। તો વાઇબ્રન્ટ સમિટે ગુજરાતના વિકાસને નવી ઊંચાઈઓ આપી છે। તો રાજ્યમાં 3.57 લાખ કરોડનું એફડીઆઈ આવ્યું છે। તો એક્સપોર્ટમાંથી ગુજરાતનો મોટો હિસ્સો છે અને એમએસએમઈની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે। તો નાના શહેરોને વિકાસોમાં જોડવાનો પ્રયાસ ચાલુ છે। તો 2024માં 98,000 MOU થયા છે, તેમજ અનેક જિલ્લાઓ વિવિધ મેન્યુફેક્ચરિંગના હબમાં પણ બન્યા છે।
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે બાબા વેંગાની ભવિષ્યવાણી તો ટ્રમ્પનો નિર્ણય તો શું આ વાત અંત છે? જી હા દોસ્તો, બાબા વેંગાની ભવિષ્યવાણીએ દુનિયાને ચિંતામાં મૂક્યા છે. તો તેમણે વર્ષો પહેલા ભવિષ્યવાણી કરી હતી કે 2025 અને 26 દરમિયાન યુરોપમાં મોટા સંઘર્ષો થશે જે સમગ્ર વિશ્વને લપેટમાં લઈ શકે છે. તો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કડક નિર્ણયો તેમજ પરમાણુ હથિયારોના વધતા જોખમે વૈશ્વિક તણાવમાં વધારો કર્યો છે. તો હાલની ભૌગોલિક રાજકીય સ્થિતિ તેમજ રશિયા અને યુક્રેન સહિતના વિવાદો આ ભવિષ્યવાણીને વધારે ગંભીર બનાવી રહ્યા છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. ખાડા બતાવનારને મળશે ₹5,000. જી હા દોસ્તો, બિહારના રસ્તા ઉપર ખાડા હોવાની જાણ કરનાર કોઈ પણ વ્યક્તિને ₹5,000 મળશે. તો આ નવી યોજના 15 ફેબ્રુઆરી પછી લાગુ કરવામાં આવશે. તો બિહાર સરકારના મંત્રી દિલીપ જયસ્વાલે આ યોજના વિશે માહિતી આપી હતી, જેમાં કિશનગંજમાં તેમણે 5 એક્સપ્રેસ વે સાથે રાજ્યનો ચહેરો પણ બદલવાની વાત કરી હતી. તો તેમણે વિશેષમાં કહ્યું કે રસ્તા ઉપર ખાડા બતાવો અને પુરસ્કાર મેળવો જેવી યોજનાઓની પણ નિકટવર્તી રજૂઆત વિશે પણ વાત કરી હતી. તો દોસ્તો ગુજરાતમાં પણ આવી યોજનાઓ હોવી જોઈએ કે નહીં, ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો શીતલહેરમાં ઠૂઠવાયું ગુજરાત. તો અનેક શહેરોમાં પારો સિંગલ ડિજિટમાં. જ્યાં દોસ્તો ગુજરાતમાં ઠંડીના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. તો કચ્છનું નલિયા શહેર 3.8 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર નોંધાયું છે. તો ઉત્તર પૂર્વીય ઠંડા પવનોના લીધે અમરેલીમાં 7.4 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 8.4 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં 9.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. તો અમદાવાદમાં પણ પારો 11.1 ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડ્યો છે. તો હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનું જોર વધવાની શક્યતા દર્શાવી છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. 538 કરતાં વધારે લોકોના મોત. તો હિંસક વિરોધની લપેટમાં આવ્યું ઈરાન. જી હા દોસ્તો, ઈરાનના તહેરાન સહિતના 100થી વધારે શહેરોમાં ખામેનેઈ સરકાર વિરુદ્ધ છેલ્લા 15 દિવસથી હિંસક વિરોધ પ્રદર્શન ચાલુ થયું છે. તો આ આંદોલનમાં અત્યાર સુધીમાં 538 કરતાં વધારે લોકોના મોત થયાના અહેવાલોનો દાવો કરાયો છે, જ્યારે 10,000થી વધારે લોકોની ધરપકડ એટલે કે અટકાયત પણ કરવામાં આવી છે. તો પ્રદર્શનકારીઓ તેમજ સુરક્ષા દળો વચ્ચેના સંઘર્ષની કારણે સ્થિતિ વધારે ગંભીર બની છે. તો આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઈરાનની આ હિંસક સ્થિતિ અંગે ચિંતાઓ વ્યક્ત કરાઈ છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. જર્મન ચાન્સલર અમદાવાદ પહોંચ્યા. જ્યાં દોસ્તો ગઈકાલે જર્મનીના ચાન્સલર ફ્રેડરિક મર્જ 2 દિવસીય પ્રવાસ માટે અમદાવાદ પહોંચ્યા હતા, જ્યાં તેઓ પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી અને બંને નેતાઓ સાબરમતી આશ્રમની મુલાકાત તેમજ રિવરફ્રન્ટ ઉપર આયોજિત ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનો પણ આનંદ માણ્યો હતો. તો આ મુલાકાત દરમિયાન ₹52,000 ને 500 કરોડની સબમરીન ડીલ ઉપર અંતિમ મહોર લગાવવાની શક્યતા છે. તો જે ભારત અને જર્મનીના સંબંધોને નવી ઊંચાઈઓ લઈ જશે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. 60 વર્ષ જૂનો ઇન્કમ ટેક્સનો એક્ટ હટાવાશે. જી હા દોસ્તો, ભારત સરકાર 1 એપ્રિલ 2026થી નવો ઇન્કમ ટેક્સનો એક્ટ એટલે કે ઇન્કમ ટેક્સનો નવો કાયદો લાગુ કરવા જઈ રહી છે. તો જે 60 વર્ષ જૂના ઇન્કમ ટેક્સ કાયદા 1961નું સ્થાન લેશે. તો આ નવો કાયદો વધારે સરળ, પારદર્શક તેમજ સંપૂર્ણ ડિજિટલ હશે. તો જેનાથી સામાન્ય કરદાતાઓ અને પ્રોફેશનલ્સની જેમ મદદ વગર જ ટેક્સ ભરી શકશે. તો નવો રિઝમીમમાં 12 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી રહેશે. તો આ સાથે જ આ ફેરફારનો મુખ્ય હેતુ ટેક્સ નોટિસો ઘટાડવાનો અને રિફંડની પ્રક્રિયા ઝડપી બનાવવાનો છે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. ચાંદીના ભાવની ખતરનાક ભવિષ્યવાણી. જ્યાં દોસ્તો મોતીલાલ ઓસવાલના અહેવાલ અનુસાર વર્ષ 2025માં ચાંદીએ 170% જેવું જંગી રિટર્ન આપ્યું છે. તો હવે વર્ષ 2026 માટે બ્રોકરેજ હાઉસે ચાંદીનો લક્ષ્યાંક ₹3.20 લાખ પ્રતિ કિલોએ રાખ્યો છે. તો ઇલેક્ટ્રોનિક વાહનો તેમજ સોલાર પેનલ્સમાં પણ વધતી ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ તથા સપ્લાયમાં અછતના કારણે
આ તેજી જોવા મળી રહી છે. તો જાન્યુઆરી 2026માં ચાંદીનો ભાવ ₹2.60 લાખની આસપાસ પહોંચી શકે છે. તો આગામી સમયમાં વધારે ઊંચકાય તેવી શક્યતા પણ છે. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ડોનાલ્ડ ટ્રમ્પ ફરી આવશે ભારત. જ્યાં દોસ્તો ભારતમાં અમેરિકાના નવનિયુક્ત રાજદૂત સર્જિયો ગોરે પદ સંભાળતા જ એક મોટી જાહેરાત કરી છે, જે કે ભારતને આવતા મહિને વૈશ્વિક ટેકનોલોજી ગઠબંધન પેક્સ સિલિકામાં જોડાવા માટે સત્તાવાર આમંત્રણ આપવામાં આવશે. તો આ ગઠબંધન સેમિકન્ડક્ટર, એઆઈ તેમજ સુરક્ષા સપ્લાય ચેન ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. તો ગોરે પીએમ મોદી તેમજ ડોનાલ્ડ ટ્રમ્પની મિત્રતાને વાસ્તવિક ગણાવીને સંકેતો આપ્યો છે કે ટ્રમ્પ ભારતની મુલાકાતે આવી શકે છે. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. મનરેગા યોજનામાં ફેરફારો સામે કોંગ્રેસનું રાજ્યવ્યાપી આંદોલન. જ્યાં દોસ્તો ગુજરાતમાં કોંગ્રેસે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી ગેરંટી યોજના એટલે કે મનરેગામાં કરાયેલા ફેરફારો તેમજ નવી જોગવાઈઓના વિરોધમાં રાજ્યભરમાં ધરણા તેમજ પ્રદર્શનો કર્યા છે. તો કોંગ્રેસે રાજ્યવ્યાપી આંદોલનની પણ જાહેરાત કરી છે અને કોંગ્રેસ અગ્રણીઓએ જણાવ્યું છે કે ઉત્તર પ્રદેશની સરકાર દ્વારા શરૂ કરાયેલી આ યોજના મુખ્ય હેતુ દરેક ગ્રામીણ પરિવારોને 100 દિવસની રોજગારીની ખાતરી આપવાનો હતો. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. વૈશ્વિક તણાવની સીધી અસર સોના અને ચાંદીના ભાવ ઉપર પડી. જી હા દોસ્તો, સોના અને ચાંદીના ભાવમાં ગઈકાલે ઐતિહાસિક ઉછાળો આવ્યો હતો, જેમાં 24 કેરેટ સોનું ₹2,883 વધીને ₹1,40,005 પ્રતિ 10 ગ્રામના સર્વકાલીન ઉચ્ચતમ સ્તરે પહોંચ્યું છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ ₹1,28,245 થયો છે. તો ચાંદીમાં પણ ₹14,475નો તોતિંગ વધારો થતાં ભાવ ₹2,57,283 પ્રતિ કિલોએ પહોંચ્યો છે. તો વૈશ્વિક ભૌગોલિક તણાવના કારણે રોકાણકારો સોના અને ચાંદીને સુરક્ષિત રોકાણ માનતા હોવાથી માંગમાં પણ ધરખમ વધારો થયો છે. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો સિલિકોસિસ ગ્રસ્ત શ્રમિકોને સહાય અને મફત મેડિકલ સારવાર અપાશે. જ્યાં દોસ્તો કામદારો માટે કામ કરતી સંસ્થાએ સુપ્રીમ કોર્ટના હુકમ અનુસાર સિલિકોસિસથી મૃત્યુ પામેલા વળતર આપવાની તાકીદ કરાઈ છે. તેમજ ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ તેમજ જસ્ટિસ ડી.એન. રેનની બેન્ચ સમક્ષ ચાલતા કેસમાં સરકારી વકીલે જણાવ્યું કે સિલિકોસિસ પીડિતોને ₹3 લાખ સુધીની સહાય, તપાસ તેમજ સારવારના ખર્ચાઓ, મહિને ₹1,500ની દવા સહાય તેમજ તમામ સરકારી હોસ્પિટલોમાં મફત સારવાર આપવામાં આવે તેવી પણ જોગવાઈઓ કરવામાં આવી હતી. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ભારત અને જર્મની વચ્ચે 4 મોટા કરારો થયા છે. જ્યાં દોસ્તો ભારત અને જર્મની વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધોમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે. તેમજ પીએમ મોદી અને જર્મનીના ચાન્સલર ફ્રેડરિક મર્ઝ વચ્ચે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠક બાદ 4 મહત્વપૂર્ણ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. તો આ કરારો મુખ્યત્વે ક્લીન એનર્જી, ટેકનોલોજી ટ્રાન્સફર, સંરક્ષણ સહયોગ અને ટકાઉ વિકાસ ઉપર કેન્દ્રિત છે. તો ચાન્સલર મર્જે ભારતને વૈશ્વિક સ્તરે એક મજબૂત ભાગીદાર ગણાવ્યું હતું. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. BAOU એટલે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ફીમાં જંગી વધારો થયો છે. જ્યાં દોસ્તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 1 લાખથી વધારે વિદ્યાર્થીઓ માટે મોટો ફી વધારાની દરખાસ્ત સામે વિરોધ શરૂ થયા છે. જેમાં યુનિવર્સિટીના સત્તાધીશોએ વિવિધ અભ્યાસક્રમોમાં 178% સુધી અને દીકરીઓ માટે આશરે 370% જેટલી ફી વધારો લાગુ કરવાની તૈયારીઓ કરી છે. તો આ નિર્ણયથી ગરીબ, સામાન્ય અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓમાં ચિંતા ફેલાઈ છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. ભારત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સિસ્ટમમાં આગળ વધી રહ્યું છે. જ્યાં દોસ્તો એક સર્વે અનુસાર ભારત એજન્ટિક એઆઈ ટેકનોલોજી અપનાવવામાં વિશ્વના અન્ય દેશો કરતાં આગળ છે. તો ભારતના 78% બિઝનેસમેન આ ટેકનોલોજીને પ્રાથમિકતા આપી છે. તો આ આધુનિક એઆઈ સિસ્ટમમાં સ્વાયત્ત રીતે નિર્ણય લેવા તેમજ જટિલ કાર્યો પૂર્ણ કરવા માટે સક્ષમ છે. તો એક સર્વેમાં સામેલ 93% ભારતીય અધિકારીઓ માને
છે કે આ ટેકનોલોજી કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો કરશે તેમજ ભારત હવે એઆઈના ક્ષેત્રમાં વૈશ્વિક હબ બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે જેનો ડર હતો એ જ થયું। જી હા દોસ્તો, ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ ઉપર એક એડિટ કરેલું વિકીપીડિયા પેજ શેર કરીને ખળભળાટ મચાવ્યો છે, જેમાં તેમણે જાન્યુઆરી 2026થી વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે દર્શાવવામાં આવ્યા છે। તો નિકોલસ માદુરોની ધરપકડ બાદ ટ્રમ્પ વેનેઝુએલા ઉપર કબજો કરશે તેવી આશંકાઓ આ પોસ્ટથી વધારે પ્રબળ બની છે। તો આ ચોંકાવનારી પોસ્ટ અત્યારે સમગ્ર વિશ્વમાં ચર્ચા અને વિવાદનો વિષય બની ગયો છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો માર્કેટમાં કડાકો થયો, સેન્સેક્સ અને નિફ્ટી બંને તૂટ્યા। જી હા દોસ્તો, ભારતીય શેર બજારમાં અઠવાડિયાના પ્રથમ દિવસે એટલે કે ગઈકાલે 12 જાન્યુઆરીએ ઘટાડો જોવા મળ્યો હતો, જેમાં સેન્સેક્સમાં 300 અંક તૂટીને 83,300ના સ્તરે, જ્યારે નિફ્ટી 100 અંક તૂટીને 25,600 અંક ઉપર કારોબાર કરી રહ્યા છે। તો ખાસ કરીને રિયાલિટી મીડિયા તેમજ ઓટો શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જ્યારે નિફ્ટી મીડિયા ઇન્ડેક્સ 1.43% ગગડ્યો છે। તો સેન્સેક્સના 30 શેરોમાંથી 25 શેરો રેડ ઝોનમાં બંધ થયા છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ભારત માટે મોટી ખુશખબરી। તો ઇસરોએ શ્રી હરિકોટાથી ગઈકાલે PSLV C-62 રોકેટ દ્વારા EOS N1 અન્વેષા સહિત 16 જેટલા સેટેલાઇટ્સને સફળતાપૂર્વક લોન્ચ કર્યા છે। તો અન્વેષા સેટેલાઇટને ધરતીથી 600 કિલોમીટર ઉપર ભ્રમણકક્ષામાં સ્થાપિત કરાશે। તો અત્યાર સુધીની સેટેલાઇટ ગીચ જંગલો કે બંકરોમાં છુપાયેલા દુશ્મનોની સ્પષ્ટ તસવીરો લેવા માટે સક્ષમ છે। તો આ મિશનથી ભારતની સરહદી સુરક્ષા અને દેખરેખ ક્ષમતામાં અનેક ગણો વધારો થશે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। આજથી નવો નિયમ લાગુ થયો। જી હા દોસ્તો, રેલવે દ્વારા ટિકિટ બુકિંગમાં છેતરપિંડીને રોકવા માટે આજથી મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે। તો હવે માત્ર આધારનું ઓથેન્ટિકેશન કરીને IRCTC યુઝર્સ જ એડવાન્સ રિઝર્વેશન પીરિયડ એટલે કે ARP ખુલવાના દિવસે મધ્યરાત્રિ સુધી ટિકિટ બુક કરાવી શકશે। તો અગાઉ આ સમય મર્યાદા સવારના 8 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી જ હતી। તો જે યુઝર્સના એકાઉન્ટ આધાર સાથે લિંક નથી તેઓ ARP એટલે કે એડવાન્સ રિઝર્વેશન પીરિયડના પ્રથમ દિવસે જ ટિકિટ બુકિંગ કરી શકશે નહીં।